સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ આજે હિંસક બન્યો. ન્યાય ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દિવાલની ગ્રીલ તોડી નાખી, પથ્થરમારો કર્યો અને મુખ્ય ગેટના સીસીટીવી પણ તોડી નાખ્યા. આખી ઘટનામાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ખૂબ ઘર્ષણ જોવા મળ્યું. આ બાબતને લઈને પોલીસે શું માહિતી આપી છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સાબર ડેરીમાં બનેલી આ હિંસક ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જ્યારે પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પશુપાલકોએ હિંમતનગર તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સર્જતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા. એટલા માટે પરિસ્થિતિ જે છે એ વધુ તંગ બની ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે એ સાંભળીએ. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન MD દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો. કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે, એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500 થી 2000 લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન MD સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જેમાં 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે, અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે. હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે. ખાસ કરીને સાહેબ કેટલા વાહનોને નુકસાન પહોંચ્યું? 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે, અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. 20 કિલોમીટર રાઉન્ડ અપ કરેલા છે. કેટલા ટીયર ગેસના સેલ છોડ્યા? 50થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે. પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવ ફેરમાં 20 થી 25% જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર સ્કેમ ઉભા કરવામાં આવ્યા. શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે? આવા સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ફરી રહ્યા છે. પશુપાલકોએ એવું જણાવ્યું છે કે ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના કારણે દૂધ ઉત્પાદકોને 17% વધુ ભાવ વધારો મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટીને 9.75% જેટલો જ રહ્યો છે. દૂધના ભાવમાં જે ફેરફાર થયા એ ભાવ ફેરમાં થયેલો આ અચાનક ઘટાડો જ આજના આક્રોશનું મુખ્ય કારણ બની ગયો. પશુપાલકોની આ માંગણી અને વિરોધ પ્રદર્શન કેટલો સમય ચાલશે અને તંત્ર કે ડેરી સત્તાધીશો આ મામલે હવે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો સાબરકાંઠામાં પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો છે અને શાંતિપૂર્ણ સમાધાનની આશા જે છે એ ધૂંધળી દેખાઈ રહી છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.